નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર 38 જોઈશું, જેમાં 50 પ્રશ્નોનો સમાવેશ કરેલ છે. તો ચલો મિત્રો, શરૂ કરીએ 52 નંબરના ક્વેશ્ચનથી. સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? તો સામાન્ય રીતે સીડીની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે? સી ઓપ્શન સાચો જવાબ રહેશે, એટલે કે 700 MB હોય છે. 53 નંબરનો ક્વેશ્ચન, સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? સીડી ડીવીડીમાં ડેટા કયા સ્વરૂપે સંગ્રહિત હોય છે? તો ડિજિટલ સ્વરૂપે સંગ્રહિત હોય છે, એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે. MS ઓફિસ પેકેજમાં કયા પ્રોગ્રામનો સમાવેશ થતો નથી? MS ઓફિસ પેકેજમાં રાઇટર પ્રોગ્રામનો સમાવેશ થતો નથી. સી ઓપ્શન સાચો જવાબ રહેશે. કોઈ સોફ્ટવેરની જૂની આવૃત્તિના સ્થાને તેની નવી અદ્યતન આવૃત્તિ ઉમેરવાની પ્રક્રિયાને શું કહે છે? તેને અપગ્રેડ કહેવામાં આવે છે. 56 નંબરનો ક્વેશ્ચન, નવું ફોલ્ડર બનાવતા પૂર્વ નિર્ધારિત રીતે તેને કયું નામ આપવામાં આવે છે? બી ઓપ્શન ન્યૂ ફોલ્ડર પૂર્વ નિર્ધારિત રીતે નામ આપેલું જ હોય છે, પછી એમાં આપણે નામ અંદર લખવાનું હોય છે. MS વર્ડમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે કયા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે? તો ફોર્મેટિંગ ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે? ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે આઉટલુક એક્સપ્રેસ, જે ઈમેલ ક્લાયન્ટનું ઉદાહરણ દર્શાવે છે. 59 નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી? કોણ નથી? ડી ઓપ્શન વિશ્વનાથ મોહન. ખાલી જગ્યાને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. સમાજશાસ્ત્રના પિતા કોને માનવામાં આવે છે? ઓગસ્ટ કોન્તને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે. પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. આ કથન કોનું છે? આ કથન કાર્લ માર્ક્સનું છે. બી ઓપ્શન. 62 નંબરનો ક્વેશ્ચન, મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે? કઈ શાખા? સમાજલક્ષી, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય? ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય? તેને સજીવ કહેવામાં આવે છે, કે જેને ચેતના હોય એને સજીવ કહેવામાં આવે છે. કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? કઈ શૈલીમાં ઉછરેલા બાળકો સહકારની ભાવના વગરના હોય છે? એ ઓપ્શન આપખુદ શૈલીમાં ઉછરેલા બાળકો. વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? દરેક મિત્રોને ખ્યાલ જ હશે, 16 સપ્ટેમ્બરના રોજ. હવે ગણિતનો ક્વેશ્ચન છે. 66 નંબરનો ક્વેશ્ચન, 20 ની 3 ઘાત પ્લસ 10 ની 3 ઘાત માઇનસ 30 ની 3 ઘાતની કિંમત શોધો, એટલે કે 20નો ઘન. 66માં ક્વેશ્ચનમાં સાચો જવાબ છે -18,000. કઈ રીતે? જોઈ લઈએ. અહીં તમે જોઈ શકો છો 20નો ઘન 8,000, 10નો ઘન 1,000 અને -30નો ઘન 27,000. 8,000માં 1,000 ઉમેરો, 9,000. 9,000માંથી 27,000 બાદ કરો એટલે -18,000 જવાબ મળે છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. 67 નંબરનો ક્વેશ્ચન, બે સ્કૂટર સમાંતર 60 km/h અને 54 km/hની ઝડપે કાપે છે. લાગેલા સમયનો તફાવત 20 મિનિટ છે. અંતર શોધવાનું છે. 67માં ક્વેશ્ચનમાં પહેલાં તો આપણે સાચો જવાબ જોઈ લઈએ. સાચો જવાબ રહેશે 180 કિલોમીટર. કઈ રીતે? જોઈ લઈએ. તો અહીં આપેલ છે સમજૂતી. ધારો કે અંતર આપણે 540 કિલોમીટર હોય, અંતર આપણે ધારી લઈએ 540 કિલોમીટર હોય, તો અંતર બંને ઝડપ વચ્ચે વડે ભગાય તેવું ધારેલ છે. ધારો કે ઝડપ 60 km/h છે, અંતર આપણે 540 કિલોમીટર ધારેલ છે, તો સમય કેટલો લાગે? 9 કલાક. એ રીતે 54 km/hની સ્પીડ હોય અને એ જ 540 કિલોમીટર અંતર ધારેલ હોય તો 10 કલાક સમય લાગે.
હવે આપણે સમયનો તફાવત 1 કલાક મળે છે, જ્યારે અંતર 540 કિલોમીટર હોય, એટલે કે 1 કલાક એટલે 60 મિનિટ, 540 કિલોમીટરે 60 મિનિટનો તફાવત પડે છે. તો 20 મિનિટના તફાવતમાં કેટલું અંતર થાય, એ રીતે આપણે સૂત્ર મૂકીને જવાબ આપણને મળી જાય છે 180 કિલોમીટર. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. 68મા ક્વેશ્ચનમાં એ અને બી એક કામ 12 દિવસમાં કરી શકે છે, બી અને સી એક કામ 15 દિવસમાં કરી શકે છે, સી અને એ એક કામ 20 દિવસમાં કરી શકે છે. ત્રણેય ભેગા મળીને કામ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થાય? 68મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે 10 દિવસમાં. 69 નંબરનો ક્વેશ્ચન, ₹3620 એ બી અને સી વચ્ચેના પ્રમાણમાં વહેંચતા બીને કેટલા મળે? તો 69મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, એટલે કે ₹720. આગળનો ક્વેશ્ચન, 10 રૂપિયાના સિક્કાનો ઘનફળ કયા સૂત્રથી શોધાય? 70મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે πr²h, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. લીના એક કામ 15 મિનિટમાં પૂર્ણ કરે છે, તો તેણીનો કામનો દર પ્રતિ સેકન્ડમાં શોધો. 71મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે એ ઓપ્શન, 1/900 કામ પર સેકન્ડ. 72મા નંબરનો ક્વેશ્ચન, જો ડિક્શનરી શબ્દને 1 2 3 4 2 5 6 7 8 કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે તો ઓર્ડિનરી શબ્દને કઈ રીતે દર્શાવી શકાય? 72મા ક્વેશ્ચનનો પ્રશ્નનો જવાબ આપણે જોઈએ તો 72મા ક્વેશ્ચનમાં બી જવાબ આવે છે. કઈ રીતે? ડિક્શનરીને આપણે આ કોડ આપેલા છે, તો એ જ પ્રમાણે આમાંથી ઓર્ડિનરીને કોડ આ રીતે મળી જાય. જેમ કે ઓનો 5 છે, આરના 8 છે, એ રીતે આપણે ગોઠવીને ઓર્ડિનરી શબ્દનો જવાબ આપણને મળી જાય છે. આગળનો ક્વેશ્ચન જોઈએ 73 નંબરનો. 73 નંબરના ક્વેશ્ચનમાં જો ABCDમાં એ બરાબર 26, સન બરાબર 27 હોય તો CAT બરાબર કેટલા થાય? 73મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે સી ઓપ્શન, એટલે કે 57. કઈ રીતે આવે છે જોઈ લઈએ. મિત્રો, આ રહી આની ગણતરી. ABCDમાં એ બરાબર 26 તથા સન બરાબર 27 આપેલ છે, એટલે કે એ બરાબર 26, તો બી બરાબર 25, 24, 23, 22, એ રીતે ABCD આખી સળંગ ઊંધા અક્ષરો લઈ જવાના, એટલે ઝેડ બરાબર 1. આથી CAT બરાબર 24 + 26, એટલે સી એટલે કેટલા? 24, એ એટલે 26 અને ટી એટલે કેટલા થાય? 7. એ રીતે 24 + 26 + 7નો જવાબ 27 થશે. આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ 74 નંબરનો. 74 નંબરના ક્વેશ્ચનમાં જો નોઈડા શબ્દને 3 9 6 5 8 કોડ દ્વારા દર્શાવવામાં આવે તો ઇન્ડિયા શબ્દ માટે કયો કોડ દર્શાવી શકાય છે, એનો પણ જવાબ આપણે જોઈ લઈએ. પહેલાં સાચો જવાબ જાણી લઈએ. સાચો જવાબ છે બી ઓપ્શન. કઈ રીતે જોઈ લઈએ. આ રહ્યો મિત્રો એનો જવાબ. નોઈડા માટે આ કોડ આપેલો છે, તેથી ઇન્ડિયા માટે આ જવાબ થાય. કઈ રીતે? તો ઉપર આઈ માટે 6 છે, એટલે અહીં આઈ માટે 6 આવે. એ રીતે ગોઠવણ કરીને આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે જવાબ મળે છે. હવે 75 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 75 નંબરનો ક્વેશ્ચન, 5 8 17 37 48 ખૂટતો અંક લખો. સાચો જવાબ છે સી ઓપ્શન 24. કઈ રીતે? 75મા પ્રશ્નનો જવાબ આ રહ્યો. મિત્રો, 2નો વર્ગ પ્લસ 1 ઉમેરો એટલે 5 આવે. પછી 3ના વર્ગમાં 1 બાદ કરો એટલે 8 આવે. પછી પાછું 4ના વર્ગમાં 1 ઉમેરો એટલે 17 આવે. એ રીતે 5ના વર્ગમાં 1 બાદ કરો એટલે 24 જવાબ મળી જાય છે. હવે આપણે આગળનો ક્વેશ્ચન 76 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. 76 નંબરના ક્વેશ્ચનમાં શ્રેણી પૂર્ણ કરવાની છે 3 7 13 21. સાચો જવાબ રહેશે એ ઓપ્શન 31. કઈ રીતે આવે તે આપણે જોઈ લઈએ. 76મા ક્વેશ્ચનનો જવાબ આ રહ્યો 31. કઈ રીતે? 3માં 4 ઉમેરો એટલે 7, 7માં 6 ઉમેરો 13, 13માં 8 ઉમેરો એટલે 21 અને 21માં 10 ઉમેરો એટલે 31 જવાબ મળે છે. હવે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. 77 નંબરનો ક્વેશ્ચન, ચલણી નોટોના ગુનાઓ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ મુજબ બને છે? સાચો જવાબ છે બી ઓપ્શન, એટલે કે 489 ક કલમ અંતર્ગત. 78 નંબર, કેટલા દિવસ સુધી સખત શારીરિક પીડા થાય તેને મહાવ્યથા કહેવાય? 20 દિવસ સુધી. ઇન્ડિયન પિનલ કોડમાં કોના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે? કોના રક્ષણ માટે? મિલકત અને શરીરના રક્ષણ માટે વ્યક્તિને અધિકાર છે.
ખાનગી બચાવનો હક નીચેના કયા કિસ્સામાં મળવાપાત્ર નથી? 80મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે રાજ્ય સેવકને ફરજમાં અડચણ માટે. 81 નંબરનો ક્વેશ્ચન, ગુનાહિત ધમકીની સજાની જોગવાઈ ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં કરવામાં આવેલ છે? બી ઓપ્શન 506 અંતર્ગત. 82 નંબરનો ક્વેશ્ચન, ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નિપજાવવા બદલ ગુનેગાર બનતો નથી? કઈ કલમ અંતર્ગત? કલમ સી અંતર્ગત. 87 એટલે કે 87 જવાબ સાચો, 77 જવાબ સાચો રહેશે. હવે આગળનો ક્વેશ્ચન 83 નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ. 83 નંબરના ક્વેશ્ચનમાં પુરાવા તરીકે નીચેના પૈકી કઈ બાબત કોર્ટમાં ગ્રાહ્ય છે? કઈ બાબત? મેજિસ્ટ્રેટ સમક્ષનું નિવેદન. કયા વર્ષમાં દહેજ હત્યા દૃષ્ટતા તરીકે ભારતીય એવિડન્સ એક્ટના કાયદામાં કલમ 113B સામેલ કરવામાં આવી? તો બી ઓપ્શન સાચો જવાબ રહેશે 1986. 85 નંબરનો ક્વેશ્ચન, ભારતીય એવિડન્સ એક્ટના કાયદામાં ઇલેક્ટ્રોનિક્સ પુરાવાને કયા વર્ષથી આધારભૂત પુરાવા તરીકે માન્યતા મળી? વર્ષ 2000થી. આગળનો ક્વેશ્ચન, કોઈ વ્યક્તિના કબજામાંથી ચોરીનો માલ મળી આવે તો ન્યાયાલય કેવા અનુમાન કરી શકે છે? ઉપરના તમામ એટલે કે તે વ્યક્તિ ચોર છે, ચોરીનો માલ ખરીદનાર છે, તે ચોરીના ગુનાનો સાથી છે. કઈ તારીખે ભારતીય પુરાવા અધિનિયમ અમલમાં આવ્યો? એ ઓપ્શન 1 સપ્ટેમ્બર 1872ના રોજ. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે? સી ઓપ્શન 24 વર્ષ. વધારેમાં વધારે 24 વર્ષ ક્યાં? 24 નહીં, 3 વર્ષ, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. 89 નંબરનો ક્વેશ્ચન, પબ્લિક પ્રોસિક્યુટર નિમણૂક ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ મુજબ થાય છે? સી ઓપ્શન 24 મુજબ. કોગ્નિઝેબલ બિનજામીન લાયક ગુનામાં ધરપકડ કરવાની સત્તા કોને છે? ઉપરના તમામ એટલે કે પોલીસ, ખાનગી વ્યક્તિ અને મેજિસ્ટ્રેટ ઉપરના તમામને છે. જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી શંકાસ્પદ વસ્તુ કે ચોરેલી વસ્તુ મળી આવે ત્યારે તે વ્યક્તિને ક્રિમિનલ પ્રોસિજર કોડની કઈ કલમ હેઠળ ધરપકડ કરી શકે છે? ડી ઓપ્શન 41(1)D અંતર્ગત. ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળ પોલીસ કેવી રીતે ધરપકડ કરી શકે છે? ઉપરના તમામ એટલે કે વોરંટથી જ ધરપકડ કરી શકે, વગર વોરંટે પણ ધરપકડ કરી શકે, ભારતમાં કોઈ પણ જગ્યાએથી કરી શકે. કયું રેલવે સ્ટેશન ગુજરાતનું સૌથી સુંદર રેલવે સ્ટેશન જાહેર થયું છે? મિત્રો આ પ્રશ્ન કરંટ અફેર્સનો છે, પેપર જૂનું છે, આ પ્રશ્ન સ્કીપ કરીશું. 3 નંબરનો. રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ, આ પણ પ્રશ્ન સ્કીપ કરીશું. ફિફા વર્લ્ડ કપ કયા ખેલાડીને? આ પણ 100માં 60 મિનિટ, એ પણ પ્રશ્ન સ્કીપ કરીશું. 97 નંબરનો ક્વેશ્ચન, પરમવીર ચક્ર પુસ્તકના લેખક કોણ છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન હર્ષલ પુષ્કરના. કયા વિટામિનની ઉણપને દૂર કરવા પ્રોજેક્ટ ધૂપ શરૂ કરવામાં આવે છે? આ પણ કરંટ અફેર્સનો ક્વેશ્ચન છે, સ્કીપ કરીશું, જૂનું પેપર છે. 99 નંબરનો ક્વેશ્ચન પણ સ્કીપ કરીશું અને 100 નંબરનો ક્વેશ્ચન પણ સ્કીપ કરીશું. મિત્રો આ હતા આપણા આજે પ્રશ્નોના જવાબ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.